છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ છોટાઉદેપુર જિલ્લાના તમામ શિક્ષકો છોટાઉદેપુર તાલુકા શાળા નંબર 1 ખાતે ધરણા ઉપર બેઠા છે। વર્ષ 2010 પહેલાના શિક્ષકોની સરકારે ટેટની પરીક્ષા ફરજિયાત કરતા શિક્ષકોમાં વિરોધ જોવા મળ્યો છે। વર્ષોથી શિક્ષકોએ સેવા આપ્યા બાદ તેમની પરીક્ષા લેવા અંગે વિરોધ કર્યો છે। જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘે સાંસદ તેમજ કલેક્ટરને પણ રજૂઆત કરી છે। જિલ્લાના શિક્ષકોએ બેનર પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો। આજરોજ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પ્રેરિત ધરણા પ્રોગ્રામ કરવામાં આવ્યો। આ ધરણા પ્રોગ્રામ ખાસ કરીને 2010 પૂર્વેના જે શિક્ષક મિત્રો છે તે તમામ ક્વોલિફાઈડ શિક્ષકો છે, તેમણે બીએડ પીટીસી તમામ કોર્સ કરીને નોકરી મેળવી છે। ત્યારે તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા જે પણ આદેશ કરવામાં આવ્યો છે કે 2010 પહેલાંના તમામ શિક્ષક મિત્રો ટેટ અને ટાટ એટલે ટેટ એટલે કે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ જે છે એ ફરજિયાત પાસ કરવાનો એક વિષય આવ્યો છે। તે સંદર્ભમાં શિક્ષકોમાં ખૂબ રોષ છે અને આ રોષને પરિણામે અમે લોકો આ આંદોલન અને આ ધરણા ગોઠવ્યા છે।